થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના રાજીનામાના સમાચાર જાહેર થતા આજ રોજ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જેને નિવેદન આપી જણાવ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટી સાથે છું અને લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મને મીડિયામાં રાજીનામા અંગેની વાત પાયા વિહોળી છે. વર્ષોથી હું કોંગ્રેસ સાથે છું અને તાલુકાના 52,000 લોકો મારી સાથે છે. હું ક્યાં જવાનો નથી. લોકસભાની ચૂંટણીમાં માહોલ બગાડવા અમુક લોકોએ મારા નામની ચર્ચા કરી હતી અને મીડિયાને પણ કહેવા માંગુ છું કે પૂછ્યા વગર પાયા વિહોળા વાત વાયુ વેગે પ્રસરાવી એ ખોટું છે. અગાઉ ક્યાં પણ મારા નામની કોઈ વાત થશે તો કાયદેસરની કાર્યવાહી કરીશ. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મોટા વોટોથી જીતવા જઈ રહી છે ત્યારે લોકો એ જાણી જોઈને આ વાત ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મારા પરિવાર પર આ વિસ્તારના લોકોએ વિશ્વાસ મૂક્યો છે ત્યારે આ વિશ્વાસને તોડવાનો કોઈ પ્રશ્ન થતો નથી. આ સમાચારથી ગામડાઓમાં બેઠેલા નાનામાં નાના લોકોને દુઃખ થયું છે. બધા કાર્યકર્તાઓને કહું છું કે લોકસભાની ચૂંટણી જીતવા માટે લડવા છે. આ ભાજપવાળા ગમે તેવી અફવા ફેલાવે, આપણે 2024ની ચૂંટણી આપણે જીતવાની છે. ગઈકાલે એક મીડિયા ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને મારા નામનો ઉલ્લેખ કર્યો કે ગુલાબસિંહ ભાજપમાં જોડાવાના. એક તદ્દન પાયા વિહોણી વાત છે. હું થરાદની ખમીરવંતી જનતાએ જે જાતિવાદ, પૈસા, મૂડીવાદ, સરકારી તંત્ર, સહકારી તંત્રના દુરુપયોગ કરી તેમ છતાં જે ખમીરવંતા 92,000 લોકો મારી સાથે રહ્યા છે તેમને મૂકી ક્યાં જવાનો પ્રશ્ન થતો નથી. લોકસભાની ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો માહોલ બગાડવા માટે કરીને અમુક લોકોએ ગઈકાલે મારા નામથી આ બાબતે ચર્ચા કરી. તો એમને પણ મીડિયાને પણ કહેવા માગું છું, કોઈને પૂછ્યા વગર પાયા વિહોણી વાત આવી રીતે વાયુ વેગે પસરાવવાની જરૂર નથી. નહીં તો આગામી સમયમાં મારા નામનો ક્યાં પણ આવી રીતે દુરુપયોગ કરવામાં આવે તો કાયદેસરની પણ કાર્યવાહી કરીશ દરેક ઉપર. અને 2024માં જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી મોટા વોટોથી જીતવા જઈ રહી છે ત્યારે ડરી ગયેલા લોકોએ જાણે જોઈને આ બાબત ચલાવી એવું લાગી રહ્યું છે. મારા પરિવારના વિસ્તારના લોકોએ વર્ષો સુધી વિશ્વાસ મૂક્યો છે તો વિશ્વાસને ક્યારેય તોડવાનો કોઈ પ્રશ્ન થતો નથી. ગામડામાં બેઠેલા નાનામાં નાના કાર્યકરને કારણે જે દુઃખ થયું છે આવા સમાચારથી, આ જાણીને કે ભાઈ ખોટી રીતે મારા નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક કાર્યકર્તાઓને પણ કહું છું કે 2024ની ચૂંટણી આપણે જીતવા માટે લડવાનું છે કોંગ્રેસના. અને આ ભાજપવાળા ગમે તેટલા ખોટી અફવાઓ ફેલાવે એમને જવાબ પણ આપણે 24ની ચૂંટણીમાં આપવાનો છે. બનાસકાંઠાની સીટ કોંગ્રેસને જીતાડવાની છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.